જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાનો છે શિયાળામાં ખાઈ શકાય અને એકદમ એનર્જીથી ભરપૂર એવો વેજીટેબલ્સ પુલાવ. શિયાળામાં મિત્રો બધા વેજીટેબલ્સ ખૂબ જ સસ્તા અને સારા પ્રમાણમાં મળી રહે છે. તો આ પુલાવ આ શિયાળામાં જરૂરથી બનાવજો. અહીંયા આપણે વેજીટેબલ્સ પુલાવ બનાવવા માટે લીધા છે મકાઈના દાણા, વટાણાના દાણા, ફ્લાવર, બ્રોકલી, ગાજર, કેપ્સિકમ, બટેકું, ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા લીધી છે. બધી વસ્તુઓનું ઝીણું ઝીણું અને લાંબુ લાંબુ કટિંગ કરી લીધું છે. હવે અહીંયા આપણે તેને પાણીથી સરસ એવું ધોઈ લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે 2 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે, તેને પણ સરસ કરીને પાણીથી 2 વાર ધોઈ લેશું. હવે સૌપ્રથમ પુલાવ બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકવાનું છે. તેની અંદર 1 બાદિયું, નાનો એવો તજનો ટુકડો, 2 લવિંગ, 1 એલચી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું આખું જીરું, 2 તમાલપત્રના પાન, બધા ખડી મસાલા એડ કરી પાણીને થોડી વાર માટે ઉકળવા દઈશું. પાણી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે 2-3 પાણીએ ધોઈ અને બાસમતી ચોખા રાખ્યા છે તે એડ કરી દઈશું. અને હવે એક બાજુ ચોખાને બાફવા દઈશું અને આ બાજુ આપણે બધું વેજીટેબલ્સ ફટાફટ સાતળી લેશું. સૌ પ્રથમ એક પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. મિત્રો, ઘીથી પુલાવ બનાવશો ને તો પુલાવનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. હવે અહીંયા આપણે ઘી ગરમ થાય એટલે 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા, તજનો ટુકડો, 1 ચમચી જેટલું આખું જીરું, 10 થી 15 નંગ કાજુના ફાડા, 1 મોટી ચમચી જેટલી દ્રાક્ષ એટલે કે 7 થી 8 નંગ દ્રાક્ષ એડ કરશું. ત્યાર પછી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી તૈયાર કરેલા બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. મિક્સ કરી મીઠું એડ કરી વેજીટેબલ્સને 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું ઢાંકીને. આ બાજુ આપણો ભાત સરસ એવો રંધાઈ ગયો છે અને 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણા બધા વેજીટેબલ્સ પણ સરસ એવા કૂક થઈ ગયા છે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આદુ મરચી એડ કરી છે. ઘરે જ બનાવેલો વેજીટેબલ્સ પુલાવનો મસાલો 1 ચમચી એડ કર્યો છે. અડધી થી પોણી ચમચી જેટલી હળદર એડ કરી છે. ફરીથી આપણે 8 થી 10 દાણા કાજુના અને 8 થી 10 દાણા દ્રાક્ષના એડ કરશું. ત્યાર પછી ઉપર જે આપણો રંધાયેલો ભાત છે તે એડ કરશું. તેની ઉપર 2 ચમચી જેટલું ઘી મૂકી ગેસની મીડિયમ ફ્લેમ રાખી તવાને ઢાંકી દઈશું. મિત્રો, આ પ્રોસેસ કરવાથી ઘીની સ્મેલ બધા પુલાવમાં સરસ રીતે બેસી જશે અને પુલાવ આપણો એકદમ સરસ એવો બનશે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી પુલાવને આપણે નીચે ઉતારી લીધો છે. ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરી પુલાવ મિક્સ કરી લઈશું અને ફટાફટ ગરમા ગરમ કઢી સાથે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની ગયેલો આપણો પુલાવ સર્વ કરશું. તો મિત્રો, ગરમી પડે અને શાકભાજી મોંઘું થાય તે પહેલા વેજીટેબલ્સ પુલાવ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ યમી બને છે અને ફટાફટ બની પણ જાય છે. તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.